જીવન બાદ પણ કોઈના જીવનમાં પ્રકાશ પાથરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જનજાગૃતિનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે સ્લોગન લખેલી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું છે। હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓને અંગદાનનો શપથ લેવડાવ્યા છે। વધુમાં વધુ લોકોને અંગદાન માટે પ્રેરિત કરવાનો સંદેશો આપવામાં આવ્યો છે। કાર્યક્રમમાં જણાવાયું હતું કે એક વ્યક્તિના અંગદાનથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળી શકે। નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 96 સફળ અંગદાન નોંધાયા છે, જે હોસ્પિટલની મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે। આજે અંગદાન દિવસ છે। અંગદાન દિવસ નિમિત્તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં તમામ સફાઈ કર્મચારી ભાઈઓ અને બહેનોને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે સિક્યુરિટી સ્ટાફ, સંલગ્ન નર્સિંગ સ્ટાફને પણ છત્રી વિતરણ કરીને એ છત્રી પર અંગદાન મહાદાન અંકિત કરેલું છે। છત્રી દ્વારા એક સમાજમાં મેસેજ પહોંચે એ માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। સાથે સાથે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અંગદાન મહાદાન ના પોસ્ટરો અંકિત કરેલા એનું પ્રદર્શન કરવામાં આવ્યું અને આ પ્રદર્શનને સંગીતાબેન પાટીલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું। હું સમાજના તમામ શ્રેષ્ઠીઓ નાગરિકોને વિનંતી કરું છું કે અંગદાન મહાદાન અભિયાનમાં જોડાઈ અને બ્રેન ડેથના કિસ્સામાં અચૂક પોતાના પરિવારનું અંગદાન કરાવે। સિવિલ હોસ્પિટલ સુરત ખાતે અત્યાર સુધી 96 જેટલા અંગદાનો થવાને કારણે અનેકના જીવનમાં રોશની આવી છે। આજે ગુજરાત અંગદાન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈના કુટુંબમાં બ્રેન ડેથ ના થાય, પણ સદનસીબે બ્રેન ડેથ થાય તો એવા કિસ્સામાં અચૂક પરિવારજનો પોતાના પરિવારને માટે સંકલ્પ લે અને અંગદાન કરાવે, એ જ અપીલ ભારત માતા કી જય, વંદે માતરમ। છત્રીનું વિતરણ કરેલું છે અને પોસ્ટર પ્રદર્શન રાખેલું। આજે છત્રી એટલા માટે સફાઈ કર્મીઓ એ છત્રી લઈને મોટે ભાગે આવતા હોય છે અને આ એક મેસેજ સમાજમાં મોહલ્લા સુધી જાય, સમાજમાં જાય, એ માટે એમને છત્રી આપવામાં આવી, અંગદાન મહાદાન અંકિત કરવી, સાથે સાથે પ્રદર્શન પણ કરવામાં આવ્યું નર્સિંગ વિદ્યાર્થીઓ પોસ્ટર દ્વારા। એ આજે દર્દીના સગાઓ વિદ્યાર્થીઓ આ જોઈને એક જનજાગૃતિ ફેલાવે। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો પણ કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય, કોઈ જગ્યાએ કોઈ મેવાવડો હોય કે કોઈ જગ્યાએ સમાજનું ફંક્શન હોય, ત્યારે એ મકરંદભાઈ હોય કે પછી બ્રજેશભાઈ ઉનડકર હોય, આ બધા જ લોકો એક સંયુક્ત અભિયાન અમારી અંગદાન ચેરિટેબલ ટીમ આ અભિયાન કરી રહી છે। આ અભિયાનમાં પણ લોકોને જોડાવા માટે વિનંતી છે। આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।